डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોષ્ટી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે સંયુક્ત જીવન વીમા પોલિસીના હિસાબો વિશે ચર્ચા કરીશું. હવે આપણે અગાઉના લેક્ચરમાં પહેલેથી જ આની પ્રસ્તાવના જોઈ ગયા છે, તેમજ સંયુક્ત જીવન વીમા પોલિસીના પ્રીમિયમની નોંધણીની જે રીતો છે એની 4 રીતો છે. તો એ 4 રીતોમાંથી 2 રીતોની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છે. તો આજના લેક્ચરમાં જે આગળની 2 રીતો છે તો તેની ચર્ચા કરીશું. સૌથી પહેલાં આપણે એક વખત નજર કરી લઈએ તો સંયુક્ત જીવન વીમા પોલિસીના પ્રીમિયમની નોંધણીની રીતો કેટલી છે. તો સંયુક્ત જીવન વીમા પોલિસીના પ્રીમિયમની નોંધણીની 4 રીતો છે. તો એ 4 રીતો કઈ છે તો તેના વિશે આપણે એક વખત નજર કરી લઈએ. તો સંયુક્ત જીવન વીમા પોલિસીના પ્રીમિયમની નોંધણીની 4 રીતોમાંથી પહેલી રીત છે સંયુક્ત જીવન વીમા પોલિસીના પ્રીમિયમને સામાન્ય મહેસૂલી ખર્ચ ગણવો. બીજી રીત છે સંયુક્ત જીવન વીમા પોલિસીના પ્રીમિયમની રકમને દર વર્ષે મૂડી ખર્ચ ગણવો. ત્રીજી રીત છે પોલિસીની સરળ મૂલ્ય કિંમતે દર્શાવવી તેમજ તફાવતની રકમને મહેસૂલી ખર્ચ ગણવો. અને ચોથી રીત છે પોલિસી અનામત ખાતું ઊભું કરીને પોલિસીને સરળ મૂલ્ય કિંમતે દર્શાવવી. હવે આ 4 રીતોની વાત કરીએ તો આ 4 રીતોમાંથી પ્રથમ 2 રીતો એટલે કે સંયુક્ત જીવન વીમા પોલિસીના પ્રીમિયમની રકમને મહેસૂલી ખર્ચ ગણવો તેમજ સંયુક્ત જીવન વીમા પોલિસીના પ્રીમિયમને દર વર્ષે મૂડી ખર્ચ ગણવો. તો આ 2 પદ્ધતિની ચર્ચા આપણે અગાઉ કરી જ ગયા છે, છતાં પણ આજના લેક્ચરમાં એના પર એક વખત સામાન્ય નજર કરી લઈએ. તો સંયુક્ત જીવન વીમા પોલિસીના પ્રીમિયમને સામાન્ય મહેસૂલી ખર્ચ ગણવો. તો આ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? આ પદ્ધતિમાં તમે સંયુક્ત જીવન વીમા પોલિસીના પ્રીમિયમની તમે જેટલી બી રકમ ભરશો તો એ રકમને શું કરવામાં આવે છે? મહેસૂલી ખર્ચ તરીકે ગણવામાં આવે છે. અને એ રકમને મહેસૂલી ખર્ચ તરીકે ગણીને તેને નફા નુકસાન ખાતે દર્શાવવામાં આવે છે. આમ આ પદ્ધતિમાં મહેસૂલી ખર્ચ ગણીને પ્રીમિયમને શું કરવામાં આવે છે? તો નફા નુકસાન ખાતે ઉધારવામાં આવે છે. જ્યારે બીજી પદ્ધતિની વાત કરીએ એટલે કે સંયુક્ત જીવન વીમા પોલિસીના પ્રીમિયમની રકમને દર વર્ષે મૂડી ખર્ચ ગણવો. તો આ પદ્ધતિમાં શું કરવામાં આવે છે? આ પદ્ધતિમાં તમે જે પ્રીમિયમની રકમ ભરો છો તેને મૂડી ખર્ચ તરીકે ગણવામાં આવે છે અને તમારી જે પોલિસી છે એને શું ગણવામાં આવે છે? પેઢીની મિલકત ગણવામાં આવે છે. આમ પોલિસીના પ્રીમિયમને મૂડી ખર્ચ તરીકે ગણીને તમારી પોલિસીને તમે શું કરો છો? મિલકત ગણો છો. તેથી તમારી સંયુક્ત જીવન વીમા પોલિસીને શું કરવામાં આવે છે? તો તેને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવે છે. આ તો વાત થઈ હતી પહેલી અને બીજી પોલિસીની. હવે આજના લેક્ચરમાં આપણે રીત નંબર 3 અને રીત નંબર 4ની વિસ્તૃતમાં ચર્ચા કરીશું. તો રીત નંબર 3 કઈ છે? તો પોલિસીની સરળ મૂલ્ય કિંમતે દર્શાવવી અને તફાવતની રકમને મહેસૂલી ખર્ચ ગણવો. અને ચોથું છે પોલિસીનું અનામત ખાતું ઊભું કરીને પોલિસીને સરળ મૂલ્ય કિંમતે દર્શાવવાની પદ્ધતિ. આ 4 મેથડમાંથી સૌ પ્રથમ આપણે રીત નંબર 3ની વિસ્તૃતમાં ચર્ચા કરીએ. ફરીથી આપણે કહી દઈએ તો રીત નંબર 3 એટલે કે પોલિસીની સરળ મૂલ્ય કિંમતે દર્શાવવી અને તફાવતની રકમને મહેસૂલી ખર્ચ ગણવો. આ પદ્ધતિમાં ઉપર લખે છે કે પોલિસીની સરળ મૂલ્ય કિંમતે દર્શાવવામાં આવશે. આ સરળ મૂલ્ય કિંમતે દર્શાવવા માટે સરળ મૂલ્ય કિંમત શું હશે એની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. આ પદ્ધતિમાં પોલિસીને સરળ મૂલ્ય કિંમતે દર્શાવવામાં આવે છે તેમજ તમે જે પ્રીમિયમ ભરો છો તે પ્રીમિયમની રકમને શું ગણવામાં આવે છે? મૂડી ખર્ચ તરીકે ગણવામાં આવે છે. અને આ બંને વચ્ચેનો તફાવત એટલે કે સરળ મૂલ્ય કિંમત અને પ્રીમિયમ વચ્ચેનો જે બી તફાવત છે તેને મહેસૂલી ખર્ચ તરીકે ગણવામાં આવે છે. આમ આ પદ્ધતિ પહેલી 2 પદ્ધતિની મર્યાદાને દૂર કરે છે. ફરીથી આપણે આની ચર્ચા કરી લઈએ તો રીત નંબર 3માં પોલિસીની સરળ મૂલ્ય કિંમતે દર્શાવવામાં આવે છે તેમજ આ પોલિસીમાં પ્રીમિયમની રકમને શું ગણવામાં આવે છે? તો મૂડી ખર્ચ તરીકે ગણવામાં આવે છે. પ્રીમિયમની રકમ અને સરળ મૂલ્ય બંને વચ્ચે જે કોઈ તફાવત હોય તો તેને મહેસૂલી ખર્ચ ગણવામાં આવે છે. તેથી જે આપણી પહેલી 2 પદ્ધતિ હતી એ બંનેની મર્યાદાઓ દૂર થાય છે. આપણે પહેલી 2 પદ્ધતિ કઈ હતી? તો પોલિસીના પ્રીમિયમને મહેસૂલી ખર્ચ ગણવો અને પોલિસીના પ્રીમિયમને મૂડી ખર્ચ ગણવો. તો આ પદ્ધતિમાં બંનેનું કમ્બાઈન કરવામાં આવે છે. તેથી આગળની બંને પદ્ધતિની મર્યાદાઓ અહીંયા દૂર થઈ જાય છે. હવે આપણે વાત કરીશું કે આ પદ્ધતિ મુજબ હિસાબી ચોપડી કઈ રીતે આમ નોંધ કરી શકાય છે.
તો કોઈ બી મેથડ હોય તમારી સૌથી પહેલી આમનોંધ પોલિસીના પ્રીમિયમની જ આવે છે. એટલે કે પોલિસીનું પ્રીમિયમ ભરવામાં આવે ત્યારે કઈ આમનોંધ પસાર કરવી, સૌથી પહેલી નોંધ જ તેની કરવામાં આવે છે. સો જ્યારે બી આપણે પોલિસીનું પ્રીમિયમ ભરીશું ત્યારે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા, આવી રીતે કઈ આમનોંધ પસાર કરવામાં આવે છે. ફરીથી આપણે આમનોંધને સમજી લઈએ તો સંયુક્ત જીવન વીમા પોલિસી, તમે પોલિસી માટે પ્રીમિયમ ભરી રહ્યા છો, તેથી તેનું ખાતું ઉધારવામાં આવે છે. જ્યારે બી તમે પ્રીમિયમ ભરશો તેના કારણે શું થશે, તમારી બેંક સિલકમાં કંઈક અંશે ઘટાડો થશે અને માલ મિલકત ખાતાનો નિયમ અહીંયા એપ્લિકેબલ થશે. સો તેના કારણે બેંક ખાતું જમા કરવામાં આવે છે. સો ફરીથી આપણે જોઈ લઈએ તો પોલિસીનું પ્રીમિયમ ભરવામાં આવે ત્યારે આમનોંધ કઈ રીતે પસાર થશે, તો સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. સેકન્ડ પોઈન્ટ છે વર્ષના અંતે પોલિસીની સરળ મૂલ્ય કિંમતે દર્શાવવા માંડી વાળવાની રકમ. હવે વર્ષના અંતે પોલિસીને તમે શું કરશો, તો સરળ મૂલ્ય કિંમતે દર્શાવશો અને એના માટે કંઈક રકમ માંડી વાળવાની હોય છે. શું જે રકમ માંડી વાળવાની હોય છે તેની આમનોંધ કંઈ આ રીતે પસાર કરવામાં આવે છે, નફા નુકસાન ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જમા. સો પહેલી આમનોંધ જનરલી જ્યારે તમે પ્રીમિયમ ભરો છો તેની કરવામાં આવે છે અને બીજી આમનોંધ પોલિસીની સરળ મૂલ્ય કિંમતે દર્શાવવા માટે કંઈક રકમ માંડી વાળવાની હોય છે, સો તેની કરવામાં આવે છે. હવે નેક્સ્ટ પોઈન્ટ છે જ્યારે કોઈ ભાગીદારનું મૃત્યુ થાય ત્યારે કરવામાં આવતી નોંધ. જ્યારે બી કોઈ ભાગીદારનું મૃત્યુ થાય છે ત્યારે તમને સંયુક્ત જીવન વીમા પોલિસીની પૂરેપૂરી રકમ મળી જાય છે. તો આ રકમ કોણ ચૂકવે છે, તો વીમા કંપની ચૂકવે છે. સો જ્યારે વીમા કંપની આ પોલિસીના નાણાં ચૂકવી આપે ત્યારે, તો નાણાં ચૂકવી આપે ત્યારે આપણી પાસે શું થાય છે, પૈસા આવે છે, એટલે કે બેંક સિલકમાં વધારો થાય છે. તો તેના કારણે શું થાય છે, બેંક સિલકમાં વધારો થતાં બેંક ખાતે ઉધાર કરવામાં આવે છે અને આ પૈસા શાના મળે છે, તો સંયુક્ત જીવન વીમા પોલિસીના મળે છે. તેથી સંયુક્ત જીવન વીમા પોલિસીનું ખાતું અહીંયા જમા કરવામાં આવે છે. ફરીથી એક વખત નજર કરીએ તો વીમા કંપની જ્યારે નાણાં ચૂકવી આપે છે ત્યારે બેંક ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જમા, આવી કંઈ આમનોંધ પસાર કરવામાં આવે છે. હવે આ સંયુક્ત જીવન વીમા પોલિસીની જે જમા બાકી છે એ ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે ત્યારે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. જ્યારે વીમા કંપની નાણાં આપે છે ત્યારે બેંક ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જમા. હવે આ પોલિસીની રકમ તમે શું કરશો, તો બધા જ ભાગીદારને તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે. તેથી સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. રીત નંબર 3માં બી મહત્વના 4 પોઈન્ટની આમનોંધ પસાર કરવામાં આવે છે. સૌથી પહેલાં તમે પ્રીમિયમ ભરો છો તેની, પ્રીમિયમ ભરશો તો તેની આમનોંધ કઈ રીતે થશે, તો સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. વર્ષના અંતે તમારે સરળ મૂલ્ય કિંમતે પોલિસીને દર્શાવવી પડે છે અને તેથી કંઈક રકમ માંડી વાળવાની હોય છે. તો જે રકમ માંડી વાળવાની હોય છે તેની આમનોંધ કંઈ આ રીતે કરવામાં આવે છે, નફા નુકસાન ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જમા. જ્યારે કોઈ ભાગીદારનું અવસાન થાય છે ત્યારે વીમા કંપની તમને નાણાં ચૂકવી આપે છે. વીમા કંપની જ્યારે નાણાં ચૂકવી આપે છે ત્યારે તમને પૈસા મળે છે, તમારી બેંક સિલકમાં કંઈક અંશે વધારો થાય છે. તો તેના કારણે માલ મિલકત ખાતાનો નિયમ અહીંયા એપ્લિકેબલ થાય છે. તો તેના કારણે બેંક ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જમા. હવે આ પોલિસીની જે બાકી છે એ તમે ભાગીદારોને તેમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપો છો. તો તેના કારણે શું થશે આમનોંધ, તો સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. સપોઝ તમારા ભાગીદારી પેઢીમાં 3 ભાગીદારો છે, A, B, C, અને 3નું નફા નુકસાનનું પ્રમાણ 1:1:1 છે. તો કઈ રીતે આમનોંધ પસાર થશે, તો સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર તે Aના મૂડી ખાતે, તે Bના મૂડી ખાતે અને તે Cના મૂડી ખાતે, આવી રીતે કરીને કંઈક આમનોંધ પસાર કરવામાં આવે છે. આ વાત થઈ હતી કે જ્યારે તમે પોલિસીની સરળ મૂલ્ય કિંમતે દર્શાવો છો અને તફાવતની રકમને મહેસૂલી ખર્ચ ગણો છો ત્યારે કઈ આમનોંધ પસાર કરવાની. હવે આ બધી બાબતોને આવરી લેતો આપણે એક દાખલો જોઈએ. તો એક દાખલા પર નજર કરી લઈએ. તો અહીંયા એક દાખલો છે આન, બાન અને શાનનો. આન, બાન અને શાન 5:3:2 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. ₹1 લાખની સંયુક્ત જીવન વીમા પોલિસી પેઢી દ્વારા તારીખ 1/4/2012 રોજ લેવામાં આવી. વાર્ષિક પ્રીમિયમ દર વર્ષે તારીખ 8મી એપ્રિલના રોજ ચૂકવાય છે. બાન તારીખ 10/6/2016 રોજ મૃત્યુ પામ્યા. પ્રીમિયમ દર વર્ષે ₹15,000 ભરવાનું હતું. સંયુક્ત જીવન વીમા પોલિસીનું વર્ષનું સરળ મૂલ્ય નીચે મુજબ હતું. 2012-13માં ₹0, 2013-14માં ₹4,000, 2014-15માં ₹10,000,
2015-16માં ₹14,500. સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતું રાખવામાં આવતું નથી. પેઢીના હિસાબો 31મી માર્ચના રોજ પૂરા કરે છે. દરેક વર્ષની આમ નોંધ લખો. સંયુક્ત જીવન વીમા પોલિસીનું ખાતું તૈયાર કરો. આ દાખલામાં વાત કરીએ તો કેટલા ભાગીદારો છે? 3 ભાગીદાર છે. ભાગીદારના નામ શું છે? આન, બાન અને શાન. તેમનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? તો 5:3:2 છે. હવે એ લોકો કેટલી રકમની સંયુક્ત જીવન વીમા પોલિસી લે છે? તો ₹1,00,000ની કિંમતની સંયુક્ત જીવન વીમા પોલિસી લેવામાં આવે છે. કઈ તારીખના રોજ સંયુક્ત જીવન વીમા પોલિસી લેવામાં આવે છે? તો એની તારીખ છે તારીખ 1/4/2012ના રોજ લેવામાં આવે છે. 1/4/2012ના રોજ તમે પોલિસી લીધી છે અને દર વર્ષે પ્રીમિયમ કેટલું ભરવાનું છે? તો ₹15,000 પ્રીમિયમ દર વર્ષે તમારે ભરવાનું છે. અને તમારા ભાગીદારમાંથી કોનું મૃત્યુ થાય છે? તો તમારા ભાગીદારમાંથી બાનનું મૃત્યુ થાય છે. તો મૃત્યુ પામવાની તારીખ કઈ હતી? તો 10/6/2016ના રોજ હતી. હવે આગળની પદ્ધતિ કરતાં અહીંયા સમમાં વધારો કઈ રીતે છે? તો આ પદ્ધતિમાં પોલિસીનું સરળ મૂલ્ય આપવામાં આવેલું છે. તો સરળ મૂલ્ય તમને 4 વર્ષ માટે આપવામાં આવ્યું છે. 2012-13, 13-14, 14-15, 15-16 માટે આપવામાં આવ્યો છે. તો આ સરળ મૂલ્યનો ઉપયોગ ક્યાં થશે? તો તમે જે વર્ષના અંતે માંડી વાળવાની રકમ છે જે શોધવાની છે એના માટે આ સરળ મૂલ્યનો ઉપયોગ કરવામાં આવે છે. અને પેઢી ક્યારે હિસાબો પૂરા કરે છે? તો 31મી માર્ચના રોજ પૂરા કરે છે. સૌથી પહેલાં આપણે એ જોઈશું કે આ દાખલાની આટલી માહિતી પરથી દર વર્ષે માંડી વાળવાની રકમ કેટલી હશે. તો સૌથી પહેલાં આ સમજી લો કે તમારા ભાગીદારો આન, પાન અને શાન છે જેમના નફા નુકસાનનું પ્રમાણ 5:3:2 છે. અને તમારે દર વર્ષે જે પ્રીમિયમ ભરવાનું છે એ 15,000 છે. અને પોલિસીનું સરળ મૂલ્ય 2012-13માં ₹0, 13-14માં 4,000, 14-15માં 10,000, 15-16માં 14,500 છે. આ માહિતીના આધારે દરેક વર્ષે માંડી વાળવાની રકમ કેટલી હશે તો તેના પર એક વખત નજર કરી લઈએ. તો અહીંયા તમારા 4 વર્ષ માટે માંડી વાળવાની રકમ દર્શાવવામાં આવી છે. તો વર્ષ છે 2012-13. પ્રીમિયમ તો દરેક વર્ષ માટે સેમ જ છે જેની અમાઉન્ટ છે 15,000. 15,000 તમારું પ્રીમિયમ છે. પહેલા વર્ષમાં આપણે બધાએ જોયું છે કે સરળ મૂલ્ય શું છે? 0 છે. પહેલા વર્ષમાં સરળ મૂલ્ય 0 છે અને તમે પહેલા જ વર્ષે તમે શું કર્યું છે? પોલિસી લીધી છે. એટલે અગાઉના વર્ષની કોઈ ઇન્ફોર્મેશન તમારી પાસે હોય નહીં. અને આ ફર્સ્ટ ટાઈમ લીધેલું છે તેથી સરળ મૂલ્યમાં વધારો પણ 0 છે. આમ પહેલા જ વર્ષે માંડી વાળવાની રકમ એ પ્રીમિયમ જેટલી જ હોય છે. સામાન્ય રીતે આ માંડી વાળવાની રકમ કઈ રીતે શોધવામાં આવે? તો પ્રીમિયમમાંથી જે સરળ મૂલ્યમાં વધારો છે તેને માઇનસ કરી દઈએ તો આપણને માંડી વાળવાની રકમ મળી જાય છે. પહેલું જ વર્ષ જે તમારું 2012-13નું વર્ષ છે એમાં પ્રીમિયમની અમાઉન્ટ 15,000 છે અને પહેલી જ વખત ભાગીદારી પેઢીએ પ્રીમિયમ લીધું છે તેના કારણે સરળ મૂલ્ય 0 છે. તો આના કારણે સરળ મૂલ્યમાં વધારો પણ 0 આવશે. આમ પહેલા વર્ષે માંડી વાળવાની રકમ કેટલી થશે? તો 15,000 માઇનસ સરળ મૂલ્યમાં વધારો 0 એટલે કે 15,000 માઇનસ 0. તેથી માંડી વાળવાની રકમ તમારી કેટલી થાય છે? તો 15,000 જ થાય છે. હવે બીજા વર્ષ ઉપર નજર કરીએ તો બીજા વર્ષમાં સરળ મૂલ્ય કેટલું છે? તો બીજા વર્ષમાં સરળ મૂલ્ય છે ₹4,000. અગાઉના વર્ષમાં સરળ મૂલ્ય કેટલું હતું? ₹0. હવે 0થી તમારા સરળ મૂલ્યનું વેલ્યુ કેટલું આવ્યું છે? 4,000. આમ આ વર્ષે તમારા સરળ મૂલ્યમાં પાછલા વર્ષની કિંમત કરતાં કેટલો વધારો થયો છે? તો 4,000નો વધારો થયો છે. તેથી બીજા વર્ષે એટલે કે 2013-14માં જે માંડી વાળવાની રકમ છે કંઈ આવી રીતે આવશે: 15,000 પ્રીમિયમ માઇનસ સરળ મૂલ્યમાં વધારો કેટલો છે? 4,000. તેથી 15,000 માઇનસ 4,000 એટલે કે 11,000 જે છે એ તમારી માંડી વાળવાની રકમ આવે છે. સેમ આવી રીતે આપણે હવે ત્રીજા વર્ષ ઉપર નજર કરીએ તો આપણું ત્રીજું વર્ષ કયું છે? તો આપણું ત્રીજું વર્ષ છે 2014-15. હવે 2014-15માં પણ પ્રીમિયમની રકમ તો સેમ જ છે, 15,000. હવે તમારા ત્રીજા વર્ષે સરળ મૂલ્ય કેટલું છે? તો ત્રીજા વર્ષનું તમારું સરળ મૂલ્ય છે 10,000. આ 10,000ની આગલા વર્ષના સરળ મૂલ્ય 4,000 સાથે શું કરવાની છે? સરખામણી કરવાની છે. બીજા વર્ષની સરખામણીમાં ત્રીજા વર્ષમાં તમારા સરળ મૂલ્યમાં કેટલો વધારો થયો છે? તો બીજા વર્ષની સરખામણીમાં ત્રીજા વર્ષે તમારા સરળ મૂલ્યમાં 6,000નો વધારો થયો છે. તેથી ત્રીજા વર્ષે માંડી વાળવાની રકમ કેટલી આવશે? તો 15,000 પ્રીમિયમ માઇનસ સરળ મૂલ્યમાં વધારો 6,000 એટલે કે 15,000 માઇનસ 6,000 એટલે કે 9,000. સેમ આવી રીતે ચોથા વર્ષ માટે નજર કરીએ. ચોથા વર્ષ માટે નજર કરીશું તો ચોથું વર્ષ કયું છે? તો 2015-16 છે. 2015-16માં બી પ્રીમિયમની રકમ તો કેટલી છે? પ્રીમિયમની રકમ તો આપણી સેમ 15,000 જ છે. પરંતુ
2015-16માં તમારું શરણ મૂલ્ય કેટલું છે? તો શરણ મૂલ્ય છે 14,500. સો અહીંયા ત્રીજા વર્ષના અને ચોથા વર્ષના શરણ મૂલ્યની સરખામણી કરવામાં આવશે. સો ત્રીજા વર્ષની કમ્પેરિઝનમાં ચોથા વર્ષમાં શરણ મૂલ્યમાં કેટલો વધારો થયો છે? તો 4,500નો વધારો થયો છે. સો આમ ચોથા વર્ષે માંડી વાળવાની રકમ કેટલી આવશે? તો 15,000 પ્રીમિયમ માઇનસ શરણ મૂલ્યમાં વધારો 4,500. તેથી ચોથા વર્ષે માંડી વાળવાની રકમ 10,500. સો આ તમારે સૌથી પહેલાં એક ટેબલ બનાવવાનું રહેશે. ટેબલમાં પહેલું કોલમ રહેશે વર્ષ, બીજું ખાનું રહેશે પ્રીમિયમ. પ્રીમિયમની રકમ સામાન્ય રીતે દર વર્ષે સેમ જ હોય છે. ત્રીજું છે શરણ મૂલ્ય, જે આગળના દાખલામાંથી આપણને લખી દેવાનું છે. શરણ મૂલ્યમાં વધારો, સો તમારે દરેક ત્રીજા કોલમની કમ્પેરિઝન કરવાની છે. સો બીજા વર્ષમાંથી પહેલા વર્ષનું બાદ કરવાનું. સો આપણને શું મળી જશે? એ પ્રમાણે ક્રમશઃ શરણ મૂલ્યમાં વધારો મળી જાય છે. પછી છેલ્લે શરણ મૂલ્યમાં વધારાનું કોલમ જોવાનું અને પ્રીમિયમનું કોલમ જોવાનું. તો પ્રીમિયમમાંથી શરણ મૂલ્યમાં વધારો છે એ માઇનસ કરીશું એટલે આપણને શું મળી જાય છે? તો માંડી વાળવાની રકમ કંઈ મળી જશે. સો આવી રીતે સૌથી પહેલાં રીત નંબર 3 હોય અને ત્યારે કોઈ બી દાખલો આપેલ હોય તો આ પ્રમાણે સૌથી પહેલાં એક ટેબલ બનાવવાનું રહેશે અને આ ટેબલ મુજબ માંડી વાળવાની રકમ શોધવાની રહેશે. હવે આપણે આગળ નજર કરીએ સંયુક્ત જીવન વીમા પોલિસીના ખાતા તરફ. તો સૌથી પહેલાં તમે સંયુક્ત જીવન વીમા પોલિસી શરૂઆત ક્યારે કરી છે? તો 8/4 પેઢીએ શું કર્યું છે? સંયુક્ત જીવન વીમા પોલિસી લીધી છે. એટલે તમારી સૌથી પહેલી એન્ટ્રી એટલે કે દર વર્ષે કંઈ 8/4ના રોજ તમે પ્રીમિયમ ભરશો. સો દરેક વર્ષે તમારે પ્રીમિયમ ભરવાની આમનોંધ પસાર કરવી પડશે અને તે પ્રમાણે ખતમણી કરવી પડશે. સો 8/4/2012ના રોજ જ્યારે પેઢીએ સૌથી પહેલાં પ્રીમિયમ ભર્યું છે તો એની નોંધ કઈ રીતે પસાર થશે? તો સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. અહીંયા આપણે શું કર્યું છે? સંયુક્ત જીવન વીમા પોલિસીનું ખાતું બનાવ્યું છે. આમ સંયુક્ત જીવન વીમા પોલિસીના ખાતામાં આપણે ખતમણી કરવી પડશે. તો સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતું ઉધારવામાં આવે છે અને બેંક ખાતું જમા કરવામાં આવે છે. તેથી આપણે શું કરીશું? સંયુક્ત જીવન વીમા પોલિસીની ઉધાર બાજુ પ્રીમિયમની રકમ લખીશું 15,000 અને તે કયા ખાતે લખાશે? તો તે બેંક ખાતે લખાશે. હવે આપણે આગળના ટેબલમાં જોયું જ છે કે પહેલા વર્ષે શરણ મૂલ્ય કેટલું હતું? 0 હતું. તો તેથી માંડી વાળવાની રકમ શું છે? તો પ્રીમિયમની રકમ હતી એ જ તમારી માંડી વાળવાની રકમ આવે છે. એટલે 31/3/2013 એટલે કે વર્ષના છેલ્લા દિવસે તમે જે માંડી વાળવાની રકમ છે એ તમારી 15,000 જ થાય છે. તો માંડી વાળવાની રકમની આમનોંધ કઈ રીતે પસાર થાય છે? તો નફા નુકસાન ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જમા 15,000. હવે આપણે અહીંયા ખતમણી કરવાની છે. તો સંયુક્ત જીવન વીમા પોલિસીમાં જમા બાજુ નફા નુકસાન ખાતે 15,000 લખવામાં આવશે. આમ આ વાત થઈ પહેલા વર્ષ માટેની. હવે આપણે જોઈશું બીજા વર્ષ માટે. તો તમારું બીજું વર્ષ કયું છે? તો બીજું વર્ષે તમારું 2013-14. તો તમે 8/4/2013ના રોજ ફરીથી પ્રીમિયમ ભરશો. તો પ્રીમિયમની ખતમણી તો આપણે આગળ ચર્ચા કરી દીધી છે. તો તેના મુજબ કઈ રીતે લખાશે? તો સંયુક્ત જીવન વીમા પોલિસીમાં ઉધાર બાજુ બેંક ખાતે અને 15,000 જે તમારું પ્રીમિયમ છે દરેક વર્ષ માટે આ જ એન્ટ્રી પાસ કરવામાં આવશે. હવે આપણે નજર કરીએ તો 31/3/2014માં એટલે કે બીજા વર્ષે તમારી જે માંડી વાળવાની રકમ છે તો બીજા વર્ષનું તમારું શરણ મૂલ્ય કેટલું હતું? 4,000 હતું. સો આમ પ્રીમિયમ 15,000માંથી તમે 4,000 માઇનસ કરશો એટલે માંડી વાળવાની રકમ તમારી કેટલી આવે છે? તો 11,000 તમારી માંડી વાળવાની રકમ આવે છે. સો આ માંડી વાળવાની રકમ છે એની આમનોંધ આવી રીતે પસાર થશે. નફા નુકસાન ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જમા. સો તેથી સંયુક્ત જીવન વીમા પોલિસીમાં જમા બાજુ લખવામાં આવશે નફા નુકસાન ખાતે ઉધાર 11,000 અને એનામાંથી આપણે ફરીથી આ બીજા વર્ષની આમનોંધ ઉપર નજર કરીએ તો ઉધાર બાજુ એક આમનોંધ છે બેંક ખાતે 15,000ની અને જમા બાજુ છે 11,000ની. સો બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો આવે છે? તો 4,000નો આવે છે. આ બે આમનોંધ વચ્ચેનો ડિફરન્સ જે 4,000 છે એ તમારી શું બને છે? પોલિસીનું શરણ મૂલ્ય બને છે અને એ તમારી છે બાકી આગળ લઈ ગયા. સો આમ બીજા વર્ષે બાકી આગળ લઈ ગયા સંયુક્ત જીવન વીમા પોલિસીમાં દર્શાવવામાં આવે છે. સો 31/3/2014ના રોજ બાકી આગળ લઈ ગયા કરીને 4,000ની એન્ટ્રી આવે છે. આ બાકી આગળ લઈ ગયા 1/4/2014 માટે બાકી આગળ લાવ્યા બનશે. સો 1/4/2014માં આપણે લખ્યું જ છે કે બાકી આગળ લાવ્યા 4,000. હવે આ વર્ષે ફરીથી 8/4ના રોજ પ્રીમિયમની એન્ટ્રી પાસ કરવામાં આવશે.
સો એના કારણે લખાશે સંયુક્ત જીવન વીમા પોલિસીના ખાતામાં ઉધાર બાજુ બેંક ખાતે 15,000. હવે આ વર્ષે તમારી માંડી વાળવાની રકમ કેટલી થાય છે? તો કંઈ 9,000 તમારી માંડી વાળવાની રકમ થાય છે. સો આ 9,000 માટેની એન્ટ્રી હવે આપણને બધાને જ આવડે છે કે જે માંડી વાળવાની રકમ હોય તેને સંયુક્ત જીવન વીમા પોલિસીમાં જમા બાજુ દર્શાવી દેવાનું અને તેની સામે નફા નુકસાન ખાતે લઈ જવાનું. હવે આવી રીતે આ વર્ષમાં કેટલી એન્ટ્રી થઈ? તો અત્યાર સુધીની 3 એન્ટ્રી થઈ. એક બાકી આગળ લાવ્યા, બેંક ખાતાની 15,000, નફા નુકસાન ખાતે માંડી વાળવાની રકમ 9,000. એટલે કે ટોટલ 19,000માંથી તમે નફા નુકસાન ખાતાના 9,000 બાદ કરશો તો તમારું પોલિસીનું ચરણ મૂલ્ય કેટલું આવશે? તો 10,000 આવશે, જે અહીંયા આવું લખાશે કે બાકી આગળ લઈ ગયા 10,000. એટલે 31/3/15 તમે લખશો બાકી આગળ લઈ ગયા અને 1/4/15 તમે સેમ એન્ટ્રી પાસ કરશો બાકી આગળ લાવ્યા 10,000. ફરીથી તમારે પ્રીમિયમની એન્ટ્રી પાસ કરવાની છે. તો 8/4/15ના રોજ સંયુક્ત જીવન વીમા પોલિસીમાં ઉધાર બાજુ લખાશે બેંક ખાતે 15,000. આ વર્ષે બી કંઈ માંડી વાળવાની રકમ છે તો તમે માંડી વાળવાની રકમ લખશો. તો અહીંયા તમારે માંડી વાળવાની રકમ આવે છે સમથિંગ કંઈ 10,000. સો એના કારણે તમારું બાકી આગળ લઈ ગયા કેટલું આવે છે? તો બાકી આગળ લઈ ગયા આવે છે 14,500. સોરી, અહીંયા માંડી વાળવાની રકમ છે 10,500. 31/3/16માં નફા નુકસાન ખાતે માંડી વાળવાની રકમ છે 10,500. તેથી તમારું બાકી આગળ લઈ ગયા કેટલું આવે છે? તો કંઈ સમથિંગ 14,500 આવે છે. હવે જે તમારું ફાઇનલ યર કે જ્યાં બાનનું મૃત્યુ થાય છે તો 1/4/2016 બાકી આગળ લાવ્યા 14,500. તમે 8/4ના રોજ તમે શું કરો છો? ફરીથી પોલિસી માટે પ્રીમિયમ ભરો છો. સો પ્રીમિયમની સેમ એન્ટ્રી બેંક ખાતે તમે 15,000 દર્શાવી દીધા. હવે અહીંયા શું થાય છે કે 10/6ના રોજ કોનું મૃત્યુ થાય છે? બાનનું મૃત્યુ થાય છે. તેથી તમને વીમા કંપની શું આપે છે? તો કંઈ ચેક આપે છે, તમને કંઈ નાણાં પ્રોવાઈડ કરે છે. તો વીમા કંપની આપણને પૈસા આપે ત્યારે એની એન્ટ્રી કઈ રીતે કરવામાં આવે છે? તો બેંક ખાતે ઉધાર, તે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જમા. સો સંયુક્ત જીવન વીમા પોલિસીમાં જમા બાજુ તમારે અમાઉન્ટ દર્શાવવાની રહેશે 1 લાખ. હવે જે 1 લાખ જમા બાજુના છે, હવે ભાગીદારો વચ્ચે ડિસ્ટ્રીબ્યુશનની રકમ કઈ રીતે શોધવાની છે એ અગત્યનું છે અહીંયા છેલ્લા વર્ષ માટે. સો બેંક ખાતે એટલે કે તમે જેટલા રકમની પોલિસી લીધી હોય બેંક તમને એટલી ચૂકવી આપે છે. આ દાખલામાં પોલિસીની રકમ છે 1 લાખ, એટલે આપણને 1 લાખ રૂપિયા મળી જાય છે. આ 1 લાખ રૂપિયામાંથી બાકી આગળ લાવ્યાના 14,500 અને પ્રીમિયમની રકમ છે 15,000, એટલે ટોટલ થાય છે 29,500. આ 1 લાખમાંથી 29,500 શું કરવામાં આવશે? બાદ કરવામાં આવશે. એટલે વધશે કેટલા? 70,500. તો આ 70,500ની જે બાકી છે, આ બાકી ભાગીદારોને તેમના નફા નુકસાનના પ્રમાણમાં એટલે કે કંઈ છે 5/3/2 તો એના પ્રમાણમાં તમને ચૂકવી આપવામાં આવે છે. સો આ પ્રમાણે કંઈ સંયુક્ત જીવન વીમા પોલિસીનું ખાતું દર્શાવવામાં આવે છે. ફરી વખત આપણે એક વખત શોર્ટ સમરાઇઝ કરી લઈએ. તો આના પર નજર કરો તો સૌથી પહેલાં તો તમારે દરેક વર્ષે શું કરવામાં આવશે? તો પ્રીમિયમની તમે રકમ ભરો છો એની કંઈ ખતવણી કરવી પડે છે. સો પ્રીમિયમની જે રકમ ભરો છો તો પ્રીમિયમની દર વર્ષે જે એન્ટ્રી કરો છો એ સેમ જ રહેશે, કારણ કે પ્રીમિયમની અમાઉન્ટ સેમ છે. તો બેંક ખાતે 15,000. તો દરેક વર્ષમાં આ એન્ટ્રી તો તમારે પાસ કરવી જ પડશે. પછી જમા બાજુ નજર કરી લઈએ તો જમા બાજુ કંઈ માંડી વાળવાની રકમ તમારે લઈ જવાની હોય છે. માંડી વાળશો ક્યાં? તો નફા નુકસાનના ખાતે જઈને. તો દરેક વર્ષે જમા સાઈડ તમારે નફા નુકસાન ખાતે કંઈ અમાઉન્ટ દર્શાવવાની રહેશે અને આ તમને ટેબલ પરથી કેટલી રકમ માંડી વાળવાની છે એ તમને ટેબલ પરથી જાણી લેશો. સો આગળના 4 વર્ષો માટે તો આ પદ્ધતિ સેમ રહેશે અને તેના પરથી તમારે બાકી આગળ લઈ ગયા અને બાકી આગળ લાવ્યાની અમાઉન્ટ જોવાની રહેશે. જે મહત્વનું છે એ 5મા વર્ષ માટે છે. 5મા વર્ષ માટે તમારે શું કરવાનું રહેશે? તો બાકી આગળ લાવ્યાની અમાઉન્ટ રહેશે, પ્રીમિયમની તમે જે રકમ ભરી છે એની અમાઉન્ટ તમે બેંક ખાતે દર્શાવશો, પ્લસ ભાગીદારનું મૃત્યુ થાય છે તેના કારણે તમને સંયુક્ત જીવન વીમા પોલિસીની રકમ વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવે છે એની એન્ટ્રી કરવાની હોય છે. અહીંયા કેટલી રકમ ચૂકવી છે? 1 લાખ રૂપિયા ચૂકવ્યા છે. આ 1 લાખમાંથી બાકી આગળ લાવ્યાના 14,500 અને પ્રીમિયમની રકમના 15,000 બાદ કરવામાં આવશે. તેથી તમારી પાસે અત્યારે હાલમાં કેટલી બાકી અવેલેબલ છે સંયુક્ત જીવન વીમા પોલિસીની? તો 1 લાખ -14,500 -15,000 એટલે કે કંઈ 70,500 તમારી પાસે અવેલેબલ છે. તો આ 70,500 એ તમે તમારા ભાગીદાર આન બાન અને શાનને તેમના નફા નુકસાનના પ્રમાણમાં, એટલે અહીંયા નફા નુકસાનનું પ્રમાણ કંઈ છે 5/3/2 એના પ્રમાણમાં તમારે હવે અહીંયા વહેંચી આપવાના હશે. સો રીત નંબર 3 એટલે કે જ્યારે તમે પોલિસીની ચરણ મૂલ્ય કિંમતે દર્શાવો છો તો એનામાં કંઈક આવી રીતે
આમ નોંધ પસાર કરવામાં આવે છે અને એના મુજબ આવી રીતે કંઈ ખાતા બનાવવામાં આવે છે. સો રીત નંબર 3 જે તમારી છે પોલિસીની સરળ મૂલ્ય કિંમતે દર્શાવવી અને તફાવતની રકમને મહેસૂલી ખર્ચ ગણવો, તો એમાં આ પ્રમાણેની આમ નોંધ પસાર થશે પ્લસ એની આમ નોંધ અને એના ખાતા આ પ્રમાણે તમે જોઈ શકો છો. હવે આપણી જે મહત્વની રીત છે એ રીત નંબર 4. કેમ આ મહત્વની રીત બની છે? તો આ પદ્ધતિમાં પોલિસી અનામત ખાતું ઊભું કરીને પોલિસીને સરળ મૂલ્ય દર્શાવવાની પદ્ધતિ છે. સો આ પદ્ધતિમાં પોલિસી અનામતનું ખાતું ઊભું કરવામાં આવે છે. અહીંયા આ પદ્ધતિમાં પોલિસી અનામત ખાતું ઊભું કરવામાં આવે છે અને પોલિસી અનામત ખાતું ઊભું કરીને તમે શું કરો છો? તો પોલિસીને સરળ મૂલ્ય કિંમતે દર્શાવો છો. સો આ પદ્ધતિનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે અને જે 4 મેથડ આપણે અત્યાર સુધીમાં જોઈ છે, સો બધામાં આ જ મેથડ સૌથી વધુ પ્રચલિત છે. સો તેથી આને મહત્વની પદ્ધતિ તરીકે ગણવામાં આવે છે. સો આ પદ્ધતિમાં સામાન્ય રીતે શું થશે? તો આ પદ્ધતિમાં પણ સરળ મૂલ્ય ખાતું એટલે કે સરળ મૂલ્ય શોધવામાં આવશે, પરંતુ અહીંયા એક વધારાનું પોલિસી અનામત ખાતું ઊભું કરવામાં આવે છે. સો પોલિસી અનામત ખાતું ઊભું કરીને પોલિસી સરળ મૂલ્ય દર્શાવવાની પદ્ધતિ હોય ત્યારે કઈ આમ નોંધ પસાર થશે? તો એની વાત કરીએ તો આ પદ્ધતિમાં નીચે મુજબ નોંધ થશે. સૌથી પહેલાં પ્રીમિયમ ભરવામાં આવે ત્યારે. સો પ્રીમિયમ ભરવામાં આવશે ત્યારે રીત નંબર 3ની જેમ જ તમે એન્ટ્રી પાસ કરશો. સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. હવે સેકન્ડ નંબરનો પોઈન્ટ છે વર્ષના અંતે પ્રીમિયમની રકમ નફા નુકસાન ખાતે લઈ જવાની નોંધ. હવે વર્ષના અંતે તમે જેટલું બી પ્રીમિયમ ભર્યું હશે તેની નફા નુકસાન ખાતેથી ફાળવણી કરવામાં આવશે, એટલે કે એ પ્રીમિયમની રકમને નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. તો એની એન્ટ્રી કઈ રીતે થશે? તો નફા નુકસાન ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે જમા. નંબર 3 પોલિસીને સરળ મૂલ્ય સુધી લાવવા માટેની નોંધ. હવે તમારે પોલિસીને સરળ મૂલ્ય સુધી લાવવી પડશે. તો એના માટે કઈ એન્ટ્રી પાસ થશે? તો સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જમા. હવે આ માંડી વાળવાની રકમ અહીંયા આપણને શોધવી પડશે. સો માંડી વાળવાની રકમ શું હશે? તો રીત નંબર 3ની જેમ જ વાર્ષિક પ્રીમિયમ માઇનસ સરળ મૂલ્યમાં વધારો એટલી તમારી માંડી વાળવાની રકમ. ભાગીદારનું મૃત્યુ થતાં પોલિસીની રકમ મળે ત્યારે. હવે ભાગીદારનું મૃત્યુ થાય છે અને તમને પોલિસીની રકમ મળે છે, તો વીમા કંપની પાસેથી પોલિસીની રકમ મળે ત્યારે એની નોંધ કઈ રીતે થાય? તો બેંક ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જમા. અનામત ખાતું, તમે અહીંયા પોલિસી અનામત ખાતું ઊભું કર્યું છે તો તમારે એ અનામત ખાતું બંધ કરવું પડશે. તો અનામત ખાતું બંધ કરવા માટેની આમ નોંધ શું હશે? તો સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જમા. અને લાસ્ટ પોઈન્ટ છે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતાની બાકી ભાગીદારો વચ્ચે વહેંચવાની નોંધ. તો એની એન્ટ્રી કઈ રીતે પાસ થશે? તો સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી ખાતે જમા. સો આમ આ પદ્ધતિમાં આ પ્રમાણની કંઈક અલગ આમ નોંધ પસાર કરવામાં આવે છે. આમ નોંધ ઉપર નજર કરીએ તો સૌથી પહેલાં પ્રીમિયમ ભરવાની, પછી નંબર સેકન્ડ છે પ્રીમિયમની રકમને તમે નફા નુકસાન ખાતે લઈ જશો તેની આમ નોંધ, પોલિસીને સરળ મૂલ્ય લાવવા માટેની આમ નોંધ, ભાગીદારનું મૃત્યુ થાય ત્યારે તમને વીમા કંપની પાસેથી પૈસા મળે તે આમ નોંધ, અનામત ખાતું જે આ બધી કરતાં અલગ છે. બધી પદ્ધતિમાં અત્યાર સુધી અનામત ખાતું ઊભું કરવામાં આવ્યું નહોતું, જ્યારે આ પદ્ધતિમાં પોલિસી અનામત ખાતું ઊભું કરવામાં આવ્યું છે. તેથી અનામત ખાતું બંધ કરવું પડશે. તો અનામત ખાતું બંધ કરવાની અને સંયુક્ત જીવન વીમા પોલિસીના ખાતાની બાકી જે તમે ભાગીદારો વચ્ચે વહેંચો છો તો તેની આમ નોંધ. હવે આપણે 4 પદ્ધતિ જોઈ લઈશું. તો 4 પદ્ધતિમાં ભાગીદારનું મૃત્યુ થાય છે ત્યારે વીમા કંપની પાસેથી જે રકમ મળે છે તેની આમ નોંધ સેમ જ હોય છે. અને આના સિવાય બી જે સંયુક્ત જીવન વીમા પોલિસીની ખાતાની બાકી છે જે આપણે ભાગીદારો વચ્ચે વેચે છે તેની આમ નોંધ પણ સેમ જ હોય છે. એટલે કે 4 પદ્ધતિમાં આ બંને આમ નોંધ તમને સેમ જ જોવા મળશે. હવે આપણે આ પદ્ધતિનો પણ એક સમ જોઈ લઈએ. તો દાખલા નંબર 2 એના પર નજર કરીએ તો રાજન અને રવિ અનુક્રમે 2:2:1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. તેમણે તારીખ 7/4/2012 રોજ 70,000ની એક સંયુક્ત જીવન વીમા પોલિસી લીધી. પોલિસીનું વાર્ષિક પ્રીમિયમ ₹3500 હતું. પેઢીનું હિસાબી વર્ષ તારીખ 31મી માર્ચના રોજ પૂરું થાય છે. પેઢીના ચોપડે પોલિસીનું ખાતું સરળ મૂલ્ય કિંમતે દર્શાવવામાં આવે છે અને તેટલી જ અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. જુદા જુદા વર્ષે પોલિસીનું સરળ મૂલ્ય નીચે મુજબ હતું: 12-13માં ₹0, 13-14માં ₹900, 14-15માં ₹1900, 15-16માં ₹2500. 18/6/2016ના રોજ રાજનનું અવસાન થાય છે અને તે દિવસે વીમા પોલિસી પાકી.
ઉપરોક્ત વિગતોના આધારે પેઢીના ચોપડે બધા જ વર્ષની આમનોંધ લખો. સો આ સમમાં આપણે આમનોંધ વિશે ચર્ચા કરીશું. સો અહીંયા ભાગીદારો કેટલા છે? તો અહીંયા બી તમારા 3 ભાગીદાર છે. તો કયા કયા ભાગીદાર છે? તો રાજ, રાજન અને રવિ. અહીંયા નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? તો અહીંયા નફા નુકસાનનું પ્રમાણ 2:1 છે. તમે પોલિસી ક્યારે લીધી છે? તો 7/4/2012 રોજ તમે શું લીધી છે? પોલિસી લીધી છે. કેટલાની લીધી છે? તો 70,000ની તમે પોલિસી લીધી છે. પોલિસીનું વાર્ષિક પ્રીમિયમ કેટલું છે? તો પોલિસીનું વાર્ષિક પ્રીમિયમ છે 3500 રૂપિયા. આના સિવાય કઈ મહત્વની ઇન્ફોર્મેશન છે? તો તે શરણ મૂલ્ય છે. તો શરણ મૂલ્ય પહેલા વર્ષે કેટલું છે? 0 છે, બીજા વર્ષે 900, ત્રીજા વર્ષે 1900 અને ચોથા વર્ષે 2500 છે. સો ઉપરોક્ત વિગતોના આધારે આમનોંધ કઈ રીતે પસાર કરવાની છે રીત નંબર 4માં આપણે હવે એની ચર્ચા કરીશું. પરંતુ તેની ચર્ચા કરતાં પહેલાં માંડી વાળવાની રકમ રીત નંબર 3 મુજબ જ આપણને શોધવી પડશે. સો અહીંયા બી સેમ રહેશે. આ ટેબલ રીત નંબર 3 અને 4માં બંનેમાં સેમ રહેશે. સૌથી પહેલાં તો વર્ષનું ખાનું બનાવી દેવાનું. તો અહીંયા બી કેટલા વર્ષ છે? તો અહીંયા બી 4 વર્ષ છે. 2012, 13, 14, 14, 15 અને 16. અહીંયા પ્રીમિયમની રકમ કેટલી છે? તો 3500 રૂપિયા. અહીંયા પણ પ્રીમિયમની રકમ બધા જ વર્ષો માટે સેમ છે, એટલે કે 3500 રૂપિયા લખી દેવામાં આવશે. પહેલા વર્ષે શરણ મૂલ્ય કેટલું છે? તો 0, બીજા વર્ષે 900, ત્રીજા વર્ષે 1900 અને ચોથા વર્ષે 2500. હવે જે મહત્વનું છે તે શરણ મૂલ્યમાં વધારો. તો શરણ મૂલ્યમાં વધારો કઈ રીતે શોધીશું? તો પહેલા વર્ષે તમારું શરણ મૂલ્ય છે 0, એટલે પહેલા વર્ષનું શરણ મૂલ્યમાં વધારો આપણે 0 જ લખીશું. બીજા વર્ષનું શરણ મૂલ્યમાં વધારો કેવી રીતે શોધાશે? તો 900 - 0 એટલે કે કેટલા થશે? 900. ત્રીજા વર્ષના શરણ મૂલ્યમાં વધારો કઈ રીતે શોધાશે? તો 1900 - 900 એટલે કે 1000. ચોથા વર્ષમાં આવી જ રીતે 2500 - 1900 એટલે કે 600 રૂપિયા. હવે માંડી વાળવાની રકમ કઈ રીતે આવશે? તો પ્રીમિયમ માઇનસ શરણ મૂલ્યમાં વધારો. તમારું પ્રીમિયમ છે 3500, શરણ મૂલ્યમાં વધારો છે 0, તેથી માંડી વાળવાની રકમ કેટલી થઈ? 3500. બીજા વર્ષે બી અનુક્રમે 3500 - 900 એટલે કે 2600, 3500 - 1000 એટલે કે 2500, 3500 - 600 એટલે કે 2900. સો આમ રીત નંબર 4માં પણ રીત નંબર 3ની જેમ પ્રથમ જ આ તમારે ટેબલ બનાવવાનું રહેશે અને દરેક વર્ષે માંડી વાળવાની રકમ શોધી નાખવાની રહેશે. હવે રીત નંબર 4માં પેઢીના ચોપડે આમનોંધ કઈ રીતે લખાય છે તો એની ચર્ચા કરીએ. તો સૌથી પહેલાં જ્યારે તમે પ્રીમિયમ ભરો છો તો તેની નોંધ. તો પ્રીમિયમ ભરો છો તો તેની નોંધ કઈ રીતે કરવામાં આવશે? તો સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કેટલાથી? 3500 રૂપિયાથી. સો પહેલી જ આમનોંધ તમારે પ્રીમિયમ ભરવાની પસાર કરવામાં આવે છે. હવે શું છે? તમે જે પ્રીમિયમની રકમ ભરી છે એને નફા નુકસાન ખાતેથી શું કરવી પડશે? લઈ જવી પડશે. અધરવાઇઝ યુ કેન સી ધેટ કે તમારે પોલિસી અનામત ખાતું જે ઊભું કરવાનું છે તો નફા નુકસાન ખાતેથી તમે શું કરીશો? એની ફાળવણી કરશો. સો નફા નુકસાન ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે જમા 3500. પહેલા વર્ષે શું છે? તો તમારી પ્રીમિયમની રકમ અને માંડી વાળવાની રકમ બંને સેમ જ છે. હવે જે તમે સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતું છે એ ઊભું કર્યું છે અને તેના કારણે તમારે સંયુક્ત જીવન વીમા પોલિસીને શરણ મૂલ્ય દર્શાવવાની છે તો તેની આમનોંધ પસાર કરવી પડશે. તો સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જમા 3500 એટલે કે રીત નંબર 4માં 3 મહત્વની આમનોંધ પસાર કરવામાં આવે છે. પહેલી, તમે સૌથી પહેલાં જે પ્રીમિયમ ભરો છો તેની. બીજું, તમે પોલિસી અનામત ખાતા ઊભી કરવા માટે જે રકમ છે એ નફા નુકસાન ખાતેથી ફાળવણી કરો છો તેની. અને નંબર 3, તમારે સંયુક્ત જીવન વીમા પોલિસીને શરણ મૂલ્ય દર્શાવવાની હોય છે તેની. સો આ 3 આમનોંધ દરેક વર્ષ માટે કરવામાં આવશે. પ્રથમ વર્ષ માટે તો આપણે જોઈ લીધી. હવે આપણે આગળના વર્ષો માટે નજર કરીએ. તો આગળના વર્ષો માટે નજર કરીએ તો 7/4/2013 ફરીથી તમે શું કરશો? પ્રીમિયમ ભરી રહ્યા છો તો ફરીથી સેમ અમાઉન્ટ અને સેમ એન્ટ્રી પાસ થશે. તો સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 3500. ફરીથી શું કરશો? પોલિસી અનામત ખાતું છે એની નફા નુકસાન પોલિસી અનામત માટે તમે નફા નુકસાન ખાતેથી ફાળવણી કરો છો તેની આમનોંધ. તો નફા નુકસાન ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે જમા 3500. હવે બીજા મૂલ્યમાં શરણ મૂલ્યમાં કંઈ વધારો હતો. શરણ મૂલ્યમાં વધારો હોવાના કારણે અહીંયા શું છે? તમારી પોલિસી શરણ મૂલ્યે દર્શાવવામાં આવે છે. તો એના કારણે સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે જમા 2600. હવે આગળના વર્ષની એટલે કે ત્રીજા વર્ષની વાત કરીએ તો સેમ પહેલાં પ્રીમિયમની
આપણે આમ નોંધ પસાર કરીશું. સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 3500. ફરીથી પોલિસી અનામત ખાતું ઊભું કરવા માટે નફા નુકસાન ખાતેથી રકમ લાવીશું, એટલે કે નફા નુકસાન ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે જમા 3500. પોલિસીની શરણ મૂલ્ય કિંમતે દર્શાવીશું, એટલે કે સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે 2500. હવે ચોથા વર્ષ માટે બી સેમ આ જ પ્રમાણે આ 3 એન્ટ્રીની આમ નોંધ પસાર કરવામાં આવશે. હવે ફાઇનલ યર માટે આપણે આમ નોંધ જોઈ લઈએ. તો જે 2016 છે કે જ્યાં તમારા કયા ભાગીદારનું મૃત્યુ થાય છે? સો 2016માં રાજનનું મૃત્યુ થાય છે. રાજન એટલે કે બીજા નંબરનો ભાગીદાર. સો 2016માં રાજનનું મૃત્યુ થાય છે. તો આ વર્ષમાં આમ નોંધ કઈ રીતે કરવામાં આવશે? સો સૌથી પહેલી તો તમારી જે પ્રીમિયમની આમ નોંધ છે એ સેમ પસાર કરવાની રહેશે. તો સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર તે બેંક ખાતે જમા 3500. પહેલી એન્ટ્રી સેમ રહેશે. હવે અહીંયા શું છે? તો નફા નુકસાન ખાતાની જે આપણે આમ નોંધ લખતા હતા એ તો વર્ષના અંતે કરવામાં આવે છે, પરંતુ એની પહેલાં 18/6 રાજનનું મૃત્યુ થાય છે. સો અહીંયા એ આમ નોંધ કરવાની જરૂર રહેતી નથી. અહીંયા આપણને બીજા નંબર પર કઈ આમ નોંધ પસાર કરીશું? સો આપણને વીમા પોલિસી એટલે કે વીમા પ્રીમિયમની રકમ મળી જાય છે તેની. તો બેંક ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે જમા. સો તમારી પોલિસી કેટલાની છે? તો તમારી પોલિસી 70,000ની છે. સો વીમા કંપની તમને 70,000 રૂપિયા ચૂકવી આપે છે. સો આમ વીમા કંપની જે 70,000 રૂપિયા ચૂકવી આપે છે આપણે તેની આમ નોંધ પસાર કરીશું. તો બેંક ખાતે ઉધાર તે સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે જમા 70,000. હવે સંયુક્ત જીવન વીમા પોલિસી અનામત ખાતે ₹2500 તે સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે 2500. આની રકમ કઈ રીતે શોધવી એની આપણે આગળ હવે ચર્ચા કરીએ છીએ. 18/6/2016ની પહેલાં છેલ્લી આમ નોંધ ઉપર નજર કરી લઈએ. તો સંયુક્ત જીવન વીમા પોલિસી ખાતે ઉધાર 66,500 તે રાજનના મૂડી ખાતે તે રાજના મૂડી ખાતે તે રાજનના મૂડી ખાતે તે રવિના મૂડી ખાતે 26,600, 26,600, 13,300. એટલે કે છેલ્લા વર્ષમાં મહત્વની 4 આમ નોંધ રહેશે. પહેલાં પ્રીમિયમ ભર્યું તેની, વીમા કંપની દ્વારા નાણાં મળ્યા તેની, પોલિસીનું જે અનામત ખાતું અને સંયુક્ત જીવન વીમા પોલિસીનું જે શરણ મૂલ્ય છે તેની, અને જે ખાતાની બાકી છે સંયુક્ત જીવન વીમા પોલિસીની ખાતાની બાકી જે તમે ભાગીદારોને વહેંચી આપો છો તેની. શું જે આ 2500 રૂપિયા છે આ બધી આમ નોંધ એટલે કે સ્ટાર્ટિંગ અહીંયાથી તમે આમ નોંધની ખતમણી કરશો અને સંયુક્ત જીવન વીમા પોલિસીનું ખાતું બનાવશો તો રીત નંબર 3ની જેમ કંઈ બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા એવી રીતે કંઈ અમાઉન્ટ મળશે. સો છેલ્લે એનો જે ડિફરન્સ હશે એ અહીંયા 2500થી અહીંયા બતાવવામાં આવશે. તમે જ્યારે 2016નું વર્ષ આવશે અને એમાં સંયુક્ત જીવન વીમા પોલિસીનું ખાતું બનાવશો એટલે કે ઉપરની જે 2 છે સંયુક્ત પેલું પ્રીમિયમ ભર્યું એની 3500ની, તમે વીમા કંપની પાસેથી નાણાં મળ્યા તેની, આ બધી રકમ કંઈ બાદ કરશો એટલે તમને આ અમાઉન્ટ મળી જશે. સો આવી રીતે તમને કંઈ પોલિસી અનામત ખાતાની રકમ મળી જશે. સો આ ચર્ચા થઈ હતી આપણી રીત નંબર 4ની. જ્યારે પોલિસી અનામત ખાતું ઊભું કરવામાં આવે અને પોલિસીની શરણ મૂલ્ય દર્શાવવામાં આવે ત્યારે. સો રીત નંબર 4 મુજબ કંઈ આવી રીતે આમનોંધ પસાર કરવામાં આવે છે. આ આમનોંધ પરથી તમે સંયુક્ત જીવન વીમા પોલિસીનું ખાતું અને સંયુક્ત જીવન વીમા પોલિસી અનામતનું ખાતું તમે તૈયાર કરી શકો છો. સો આમ વિદ્યાર્થી મિત્રો અહીંયા આ બ્લોક 2નું યુનિટ નંબર 5 સંયુક્ત જીવન વીમા પોલિસીના હિસાબો પૂર્ણ થાય છે. આજે આપણે બાકીની 2 પદ્ધતિઓની ચર્ચા બી કરી દીધી છે. સો હવે આપણે નવા સમયે નવા લેક્ચરમાં નવા યુનિટ સાથે ફરીથી મળીશું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परः